ચંદનની સુગંધ આવે છે, કારણ કે ભગવાનના હાથે મરણ થયું એટલે અંતકણ શુદ્ધ થઈ ગયું. અને પુરુભવની અંદર પૂતના બલિરાજાની દીકરી હતી રત્નમાલા. ભગવાને વામનનું રૂપ લીધું, બલિના યજ્ઞમાં ગયા. નાનકડા બાળકને આવતા જોયો એટલે રત્ના માલાએ મનમાં વિચાર કર્યો કે આવો બાળક મારો હોય તો માતૃત્વ ભાવ, ધ્યાન દઈ સાંભળજો, માતૃત્વ ભાવ પ્રગટ કર્યો કે મારે પણ આવો દીકરો હોય તો એને સ્તનપાન કરાવવું. અને જ્યારે 3 ડગલામાં બધું ભગવાને માપી લીધું એટલે એ જ રત્નમાલાને મનની અંદર ક્રૂરતા જાગી કે આવો દીકરો હોય તો આને ઝેર દઈને મારી ન ખાય. ભગવાન કે કઈ વાંધો નહીં, ઓલા ભાવમાં તમારી ઈચ્છા પૂરી કરી. દ્વાપર યુગની અંદર રત્નમાલા પૂતના થયા અને ભગવાનના હાથે મરણ થવાથી મુક્તિ પ્રાપ્ત થઈ છે. એ કથા બતાવી છે. અને આમ વાલી ગોપીઓ માં યશોદાને કહેવાય, યશોદા ઉત્પાતો થઈ રહ્યા છે. કેટલીક ગોપીઓએ કહ્યું કે કામ કરીએ, આપણે લાલાને ગૌશાળામાં લઈ જાય, હાલો, ગાયના છાણથી, ગાયના મૂત્રથી એમને સ્નાન કરાવીએ, એમની રજ લઈ લાલાને નવડાવવાનો ભાવ પ્રગટ કર્યો છે. કેટલીક ગોપીઓ કે છે કે યશોદા એક કામ કરીએ, પંચામૃતથી નવડાવીએ. તો કેટલીક ગોપીઓ કહેવા લાગી કે આને કંઈક નજર લાગે છે. માનો સ્વભાવ છે ને સહજ, આને નજર ઉતારો. સુકેલા બરચાઓ લઈને જેમ આપણે નજર ઉતારીએ અને 4 રસ્તા ભેગા થતા હોય મૂકવા જાજો. માતૃત્વ ભાવ છે ને, પ્રેમનો ભાવ છે. તો કેટલીક વખત આપણે કંઈક આમને દૂર ફેંકતા આવો, પણ ભાવ કેવો છે, નિષ્કામ. લાલાની નજર ઉતારી છે. એ પ્રસંગને કીધો. થોડીક સૂચના છે, ઝડપથી સાંભળી અને ત્યારબાદ શેષ કથામાં આગળ વધીએ. બોલો કૃષ્ણ કનૈયા. રૂકમણી વિવાહના ચડાવવાના વસરામભાઈ કાનાભાઈ નકુમ એના 13,151 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને હવે બધાય લગભગ વધાઈ દેવા માટે ગોવાળિયાઓ ગોપીઓ આવી રહી છે. અને ત્યાં સમાધિષ્ઠ થયેલા ભગવાન કૈલાસ ના નિવાસી ભગવાન મહાદેવે વિચાર કર્યો કે બધાય દર્શન કરતા એવા મારે દર્શન થયા નહીં. અને ભગવાન મહાદેવ તૈયાર થયા છે યોગીનું રૂપ લઈ. કેમ કે વિદ્વાનો મત પ્રગટ કરે છે કે આ જગતની પહેલી વહેલી મંડલી કેની હતી? બ્રહ્માજીની હતી. જો અત્યારે આપણે જે આ મંડલીની પરંપરા જાળવી રાખી છે, મંડલીની અંદર અલગ અલગ વિવિધ પ્રકાર હોય ને, કોઈ તબલા વગાડે, કોઈ પખાજ, એમ જે પરંપરા છે જૂની. તો જગતના પહેલા વહેલા મંડલિયા બ્રહ્માજી હતા. લાલાના દર્શન કરવા બ્રહ્માજી વધાઈ લઈને ગયા હતા ત્યાં. અને હવે ભગવાન મહાદેવ બાકી રહ્યા છે. ભગવાન શિવ યોગીનું રૂપ લઈ અને ગોકુળમાં પધાર્યા છે. આને ભગવાન કનૈયો આજ જાણી ગયો કે મારો મહાદેવ આવે છે. હરિ અને હર બે એક જ છે ને, હરિ અને હર બને એક જ છે. એનો ભેદ ન રાખીએ. હરિ અને હરનું અભેદ મિલન. કેમ કે જ્યાં હરિ ત્યાં હર, અને જ્યાં હર ત્યાં હરિ. શબ્દ એકબીજાને પૂરક છે ને, હરિ હર. આપણે બોલીએ હરિ હર. તો આમ હરિ અને હરનું અભેદ મિલન થાય છે. ભગવાન કનૈયો આજ સવારથી જ રૂવે છે, છાનો નથી રહેતો. મેં અનેક પ્રયત્ન કર્યા, લાલો છાનો નથી રહેતો. અને એવામાં
નંદરાયજીના આંગણે ભગવાન મહાદેવ યોગીનું રૂપ લઈને આવ્યા અને કીધું ભક્ષાન દેહી. કહ્યું માં ભિક્ષા આપો. માં યશોદા ભિક્ષાનું પાત્ર લઈ આવ્યા છે. ત્યાં પધાર્યા. લ્યો સ્વામી, લ્યો ભિક્ષા. આ ભિક્ષા નથી જોતી હો. अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया. मारे बीजू कई न जोतु. एक पद शैलेष भाई आव्या छे तो शैलेष भाई अने प्रवीण भाई ना मुखेथी आ एक पद लई आवो ई प्रसंग ने याद करिए. भगवान महादेव ने वाला मा वाला जो कोई होय तो भगवान राम छे कृष्ण छे. तो भिक्षा मांगवानी बात आई कि बीजू कई न जो तो मां भिक्षानी अंदर ताला लाला दर्शन करवा दे मैं दर्शन को आया. आओ देखो अलख जगा के जोगी आया तेरे द्वार. अलख जगा के जोगी आया तेरे द्वार. आया तेरे द्वार जोगी आया तेरे द्वार. आया तेरे द्वार जोगी आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. करने दीदार आया आया तेरे द्वार. वे भिक्षा जोगी जाओ आसन पर. अंग विभूत गले रुटमाला डम डम डमरू बजाने वाला. देखो नैया का दीदार करने आया तेरे द्वार. ताड़ी पाड़ी जय हो. आया तेरे द्वार जोगी आया तेरे द्वार. आया तेरे द्वार जोगी आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. जय हो. तो आया हे मां तारा कन्हैया ना दीदार करवा, दीदार ना दर्शन करवा. अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया है. मां कहीं न जो तू योगी तुम्हारा दर्शन तो करे पण मारो लालो डरी जावे तो ले भिक्षा निकली नंद रानी कंचन धार भरायो. अद्भुत अद्भुत છે. સોનાનો થાળ લઈને માં આવ્યા છે. અને આ યોગી હઠ લીધી કે નહીં માં भिक्षा નથી જોતી, કંચન થાળ નું મારે શું કરવું, मेरे को क्या करना ऐसा, कुछ नहीं चाहिए, न जो तू अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया. बस लाला ना दर्शन करवा. योगी ની હઠ જેમ બાળક હઠ લે, યોગી ની હઠ ને રાજા ની હઠ અને સ્ત્રી હઠ, ચાર હઠ છે કુલ. હઠ લીધી કે નહીં લાલાના દર્શન કરાવો તો હા કે ના. આને લાલો વધારે રોવા લાગ્યો. ગોપીઓ દોડતી દોડતી માં યશોદા લાલો રોવે છે. માં યશોદા મૂંઝવણમાં મુકાણા કે હવે શું કરવું. અને ત્યાં ભગવાન મહાદેવ બેહી ગયા કે નહીં આજ તો તારા લાલાના દર્શન કરીને પછી જ જાઉં. અલખ નિરંજન. અને લાલો રૂવે છે. ગોપીઓ એને પ્રયત્ન કરે છે છાના રાખવાનો. લાલો રડતો નથી. અને માં યશોદા ગયા, કહ્યું કે જેવી તમારી હઠ જેવી તમારી ઈચ્છા. અને લાલા લઈને લઈ અને જેવા ભગવાન યોગી સ્વરૂપ મહાદેવના ખોળામાં આપ્યો. સાક્ષાત હરિ અને હરનો ભેદ મિલન થયું. શિવ અને શામળીઓ ભેગા થયા છે.
અને જેવા ભગવાન બાલ કનૈયાના મહાદેવે દર્શન કર્યા, શાંતિ પ્રાપ્ત થઈ, આનંદ મળ્યો. લાલો રડતો છાનો રહી ગયો બોલો. ગોપીઓ કેવા લાગી, માં એટલે તને કહેતા હતા, એટલે તને કહેતા હતા માં. અને સાક્ષાત ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને કહ્યું કે લે અલી યશોદા, पंच बार पर कम्मा करके सुंगी नाद बजायो, सूरदास बलिहारी कन्हैया को जुग जुग जिए तेरो लालो. अरे यशोदा, जा तारो लालो युगो युगो सुधी जीवे. અને કેના આશીર્વાદ? ભગવાન મહાદેવના. શિવે આશીર્વાદ આપ્યા અને ભગવાન મહાદેવ ત્યાંથી વિદાય થયા છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. શિવ આશીર્વાદ દીએ તો હું બાકી રહે. શિવ સમાન દાતાર નહીં, કૈલાસ નિવાસ. આ તો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ધરમજીભાઈ મનજીભાઈ કણજારિયા આ ગુરગટિયા એના 14,151 રૂપિયા મા રૂકમણીના કન્યાદાન માટેના છે. બોલવું હોય તો ભાઈ બોલજો. આજે 5 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો, બરોબર. હજી બપોરે ઘર પરિયાણ કરી લેજો બેહું હોય તો, કેમ કે આ તો મા રૂકમણીના લગ્ન છે. માધાપુરમાં માંડવો ને જાદવ કુળની જાન જોજો તમારે. હવે મહાદેવ ત્યાંથી કૈલાસમાં ગયા છે, એ કથા કીધી. અને ત્યારબાદ અને હવે છઠ્ઠી બોલાઈ ગઈ, છઠ્ઠી માંડવાની બોલાઈ ગઈ. બોલો, ગોપીઓ વાતો કરવા લાગી, માં છઠ્ઠી માંડવી જોઈએ તો કે આમાં છઠ્ઠીનો ભેદ તો આવવો જોઈએ ને. અને ભગવાન બ્રહ્માંડના નાથની છઠ્ઠી માંડી કોને કે વિચાર કરો તમે. આ તો સાક્ષાત ઈશ્વર પરમેશ્વર. અને છઠ્ઠી રહી ગઈ. અને લાલાની છઠ્ઠી વળી કેવી કલ્પના કરો. જે આ જગતને નચાવે એને કોઈ નચાવી ના શકે. આ જગતની અંદર લાલાને કોઈ નચાવી ન શકતું, કોઈ ના નચાવે. જય હો. વસરામ કાના નકોમ એના 15,151 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે તો વરામ દાડો જ બેહવાના છે. એને મને લાખ રૂપિયા સુધી કહી દીધું, એ કે આપણે કઈ ઉપાધિ છે નહીં. તો અહીંયા લાલાની છઠ્ઠી માંડવાની વાત આવી. લાલાની છઠ્ઠી ન મડાણી અને આમ લાલો લીલા કરવા લાગ્યો છે. અને ભગવાન પરીક્ષિતે હવે સુખદેવજીને પ્રશ્ન કર્યો કે યેન યેન અવતારેણ ભગવાન હરિરીશ્વર કરોતિ કર્ણરમ્યાનિ મનોજ્ઞાની ચ ને પ્રભુ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. જે ભગવાનના ધામમાં ગયા છે એ દિવ્ય આત્માને ભગવાન મુક્તિ આપે. અને ઉંમર મોટી હતી ને, લગભગ 80 વર્ષ.
બા હતા કે ડોશીમાં? ગઈકાલે કલ્પના કરજો, નંદભૈયાના દર્શન કરી અને આજ સાક્ષાત ભગવાનના વિમાન લેવા આવ્યા એને. સાક્ષાત એને ભગવાનને મુક્તિ આપી દીધી. શોક ન કરીએ અને આવો લાલાને છઠ્ઠી ન મંડાણી અને લાલો લીલા કરવા લાગ્યો છે. હવે ભગવાન લીલા કરતા કરતા શકટ ભંજન 100 દિવસના થયા છે. અને અહીંયા આજે વધાઈઓ ચાલુ જ છે. લાલાને વધાઈ આપવા ગોપીઓ ગોવાળો ચાલુ જ છે. માં યશોદા મનની અંદર વિચાર કરવા લાગે કે એક બાજુ લાલાને હાચવવો, બીજી બાજુ મહેમાનોને હાચવવા. હવે કરવું શું? એક બાજુ ચૂલે દૂધ મૂક્યું, જો દૂધ મૂક્યું, એક બાજુ મહેમાન, એક બાજુ લાલો અને એક બાજુ દૂધ. 3 કાર્ય ભેગા કરવાના થયા. માએ વિચાર કર્યો કે દૂધનું ધ્યાન રાખવું જોઈએ. લાલાને બહાર જે ગાડું હતું ત્યાં પારણીયું મૂકી દીધું. કહ્યું કે આજે મહેમાન જાજા આવવાના છે, પ્રસંગ મોટો છે, પ્રસંગ મોટો છે. લાલાનું ધ્યાન રાખવું, દૂધનું ધ્યાન રાખવું કે મહેમાનનું રાખવું? વિચાર કર્યો કે લાલાને આજે પારણીયું છે એ ગાડા નીચે મૂકી દો. અને લાલો વિચાર કરે કે જેના આંગણે સાક્ષાત પરબ્રહ્મ જન્મ હોય અને માને દૂધની પડી, બોલો. માં દૂધને પસંદ કરે, લાલાને પસંદ ન કરે કે દૂધ ગરમ કર્યું ને એનું ધ્યાન રાખવું. લાલો રમી એકલો છે. લાલો વિચાર કરે કે જેને આંગણે બધું મૂકી અને હું બ્રહ્માંડનો નાથ, અહીંયા માતૃત્વ માનો પ્રેમ મળે એટલે આવ્યો અને માને દૂધની પડી, બોલો. આને લાલાએ લીલા કરી. ગાડાની અંદર આવેલો પેલો શકટાસુર કંસે મોકલેલો. લાલાએ માત્ર એને પગનો સ્પર્શ કર્યો છે એટલે શકટાસુરને મુક્તિ પ્રાપ્ત થઈ છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી, તબલાઓ વાગ્યા છે, ભગવાનનો જય જયકાર થયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શકટાસુર, શકટ ભંજનની આ લીલા કહેવાય છે. ગાડું હતું ઉથમું વળી ગયું અને માએ જે દૂધ મૂક્યું હતું એ ઉભરાઈ ગયું. એક બાજુ ગાડાનો ધડાંગ એમ અવાજ આવ્યો છે અને ગોપીઓ દોડવા ગઈ. હરી યશોદા તે બારે લાલાને સોવડાવ્યો હતો એની ઉપર ગાડું પડ્યું છે. અને માં આજે હવે દોડતા દોડતા એવા આંખમાં આંસુની ધારા જ. અને જેટલું દૂધ દહીં હતું બધું ઢોરાઈ ગયું. અને વા દૂધ જે ચૂલે મૂક્યું તો એ ઉભરાઈ ગયું. લાલો મનમાં વિચાર કરે કે માં હું તારે ત્યાં રમવા આવ્યો ને તને દૂધ ની પડી, દહીં ની. માં બાળકને વહાલ કરવા લાગ્યા છે, હૃદય સરખા ચાપી લે છે. અને આમ સાક્ષાત નંદરાણી એને હું વખાણ કરવા પદમાં આવે ને કે હે નંદરાણી તારા કયો જન્મની રે કમાણી, કયા યુગના એવા પુણ્ય હશે, એના કયા જન્મના પુણ્ય હશે કે લાલો જેમના આંગણે અવતર્યો હોય અને બાળક સ્વરૂપે વિધ વિધ લાલો લીલા કરવા લાગ્યો છે. અને એવામાં કંસે મોકલેલો પેલો શકટ એટલે કે શકટાસુરનો નાશ કર્યો એ કથા કીધી. અને હવે માં યશોદાના ખોળાની અંદર સુતેલા ભગવાન કનૈયાએ માની પરીક્ષા કરી. માં પોતાના કામમાં વ્યસ્ત છે. એક બાજુ માં મનમાં વિચાર કરે ને લાલો પારણિયાની અંદર પોઈટો હતો, પોતે ખોડામાં લીધો. અને લાલાએ કેવી લીલા કરી કે લાલો જાણે કોઈ ડુંગરનો વજન કેટલો હોય, પર્વતનો એવો વજન વધાર્યો. ખોડાની અંદર સુતા કનૈયાએ વજન વધાર્યો, માથી વજન સહન નથી, લાલા નીચે મૂકી દીધો. અને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કર્યું. હે ભગવાન, આ શું છે? આખો ખોઈલી ઘરના કામમાં પાછા લાગી ગયા. અને હવે કંસે મોકલેલો તૃણાવર્ત વંટોળિયો, જેને આપણે કહીએ વંટોળિયો, વંટોળિયાનું રૂપ લઈને આવ્યો છે.
અને પોતાની સાથે બધા એને ઉડાડવા લાગ્યો છે, ઉત્પાત થયો છે. અને જોતો જોતામાં ભગવાને એને પણ મુક્તિ આપી છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે, દુંદુભી વાગ્યા, તબલાઓ વાગ્યા છે. આવો લાલાનો જય જયકાર કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલની. તુણાવર્તનો પણ ભગવાને વધ કર્યો અને તુણાવર્તને ભગવાનના હાથે મરવાથી મુક્તિ પ્રાપ્ત થઈ છે. અને હવે એક દિવસે લાલો માં યશોદાને સ્તનપાન કરતો હતો અને સ્તનપાન કરતા લાલાના મુખની અંદર અચાનક માની દ્રષ્ટિ પડી. જેવું લાલાએ બગાસું ખાધું, સાક્ષાત માને બ્રહ્માંડના દર્શન થયા. માના મુખની અંદર, લાલાના મુખની અંદર માને બ્રહ્માંડના દર્શન થઈ ગયા. માં મનમાં વિચાર કરવા લાગ્યા કે ઓહો આ તો બ્રહ્મ છે. અને ભગવાને મનમાં વિચાર કર્યો કે જો માને ખબર પડી જશે કે આ બ્રહ્મ છે તો પછી મને બાળક રૂપે ક્યારેય પ્રેમ નહીં આપે ને. માને ખબર પડી જાવે કે આ સાક્ષાત બ્રહ્મ છે તો પછી બાળકનો પ્રેમ છે મને નહીં મળે. માં ભૂલી ગયા. અને લાલાએ 2 વખત માને દર્શન કરાવ્યા બ્રહ્માંડના મુખની અંદર. એક વાર સ્તનપાન કરતી વખતે ને બીજી વખત માટી કાઢીને ત્યારે. એ પ્રસંગ પણ આવશે. 2 વખત બ્રહ્માંડના દર્શન મુખની અંદર કરાવડાવ્યા. એ કથા કીધી. અને હવે ગર્ગ પુરોહિતો રાજન યદુનામં સુહાપદામ વ્રજમ જગરામમ નંદસ્ય વસુદેવ પ્રચોદિતા. સુખદેવજી કહેવા લાગ્યા કે રાજન સાંભળો, લાલો 100 દિવસનો થયો છે, અનેક લીલાઓ કરવા લાગ્યો છે. અને લીલા કરતા કરતા યાદવોના ગુરુ હતા ગર્ગાચાર્યજી. વસુદેવની પ્રેરણાથી વસુદેવજીએ કહ્યું છે, જેલમાં બોલાવ્યા, વાત કરી. નંદરાયજીના આંગણે જે લાલો રમે છે, વસુદેવજીએ જે કથા હતી બતાવી. વસુદેવજીની પ્રેરણાથી ગર્ગાચાર્ય ક્યાં ગયા તો કે નંદરાયજીને ત્યાં ગોકુળમાં આવ્યા છે. કારણ કે જો પોતે ત્યાં જેલની અંદર જો બધી વાતો કરે તો ખબર પડી જાય. કારણ કે યાદવોના ગુરુ ગર્ગાચાર્યજી નામકરણ કરવાને માટે હવે એને ગોકુળ મોકલવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે તમે જાઓ નંદરાયજીના આંગણે જઈ અને જે બાળક રમે છે એનું નામ આપવાનું છે. નામ સંસ્કાર. ષષ્ઠી એટલે છઠ્ઠી મંડાઈ બાળકનો જન્મ થાય એટલે પછી નામ અપાય. ગર્ગાચાર્ય વધાર્યા છે અને ગર્ગાચાર્યજી મહારાજ ત્યાં આવ્યા, સ્વાગત કર્યું છે. નંદરાયજી કહેવા લાગ્યા પધારો. નામ આપવાનું હોવાથી ગુપ્તતા જાળવવામાં આવી છે, ગુપ્ત રાખી છે વાત. અને ક્યાં ગયા છે બધા ગૌશાળાની અંદર, નહીતર ખબર પડી જાય. નંદરાયજી, રોહિણી, યશોદા બાળકો ગૌશાળામાં ગયા છે. અને પેલા વેલા નામ આપવામાં આવ્યું બલરામજીનું. બાળકને ખોળામાં લીધો છે. ખોળામાં લઈ અને કહ્યું કે ઓહો આના મુખમંડળની આભા બહુ શ્રેષ્ઠ છે, બળમાં એ રામ જેવો છે, એટલે આનું નામ તમે બલદેવ આપો. બલરામ, દાઉ ભૈયા, રામ જેવો બળવાળો થશે. અને હવે વારો આવ્યો કૃષ્ણનો. કૃષ્ણને ખોડામાં લીધા અને ગર્ગાચાર્ય ભગવાનમય બની ગયા, કૃષ્ણમય થઈ ગયા. કીધું યશોદાના કેટલા નામ આપવા? આપણે ગાય ને
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. મથુરામાં મોહન તું ગોકુળનો ગોવાળિયો, મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો. દ્વારિકામાં રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. ભક્તોની રાખી ટેક રૂપો ધૈરાય અનેક, ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા અનેક. અંતે તું એકનો એક, કયા નામે લખવી કંકોતરી. અંતે તું એકનો એક, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા હે નામ દ્વારિકાધીશ. હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કહેવામાં આવ્યું છે હરિ તારા હજારો નામ છે. ગર્ગાચાર્ય માં યશોદાને કીધું કે આના કેટલા નામ છે, અને બીજું કે આને પત્ની ભાવમાં રાખવું છે, એટલે આને એક કરતા અનેક ગણી પત્નીઓ થશે. અને આગળ જતા થયા ને 16,108 8 પટરાણીઓ અને 16,100 રાણીઓ. અને હવે ગર્ગાચાર્યજી મહારાજને કહેવામાં આવ્યું કે બાપજી તમે પધાર્યા, તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ અમારા આંગણે આવ્યા, જમીન જવાનું છે. ગર્ગાચાર્ય કે તમે રાંધો એ અમે ન જમીએ, નોખું સીધું આપવું પડે. કારણ કે લાલાનું નામ થયું ને, નામકરણનો વિધિ સંપન્ન થયો એટલે ભગવાન ખૂબ જ રાજી છે ને, પ્રસન્ન છે આપણા બધા ઉપર. નામ અપાઈ ગયું લાલાનું કૃષ્ણ, અનંત નામ છે એના. મથુરામાં જાઓ તો મોહન કીએ, ગોકુળમાં ગોવાળીઓ અને દ્વારિકામાં રાજા રણછોડ. કેટલા નામ લાલાના. ગર્ગાચાર્યને કહેવામાં આવ્યું કે હવે બાપજી તમે જમીને જાજો, તો કે તમે જે રાંધો અમે ન જમીએ, અમારા માટે સીધું નોખું આપો, અમે બનાવીએ જેવી તમારી ઈચ્છા બાપજી. ગૌશાળાની અંદર સુંદર મજાનો એક કક્ષ છે, એની અંદર ગર્ગાચાર્યજી મહારાજ રસોઈ બનાવે જ હાથે, અગ્નિ પ્રગટાવે, મેવા મીઠાઈ બનાવી ભગવાનની મૂર્તિ અને બે હાથ જોડી પ્રાર્થના કરી કહેવા લાગ્યા, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાસિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્યમ ચતુર્વિદહમ. જમાયડા ભગવાનને, હે લાલા જમવા આવો રણછોડ રાય. આપણે ગાય ને પ્રભુ આવો, સાવરે સોનાના બાજોટ ઢળાવું, એમાં પુરડે સેજ બિછાવું, હે કનૈયા હો નંદ લાલા. ગાય ને પદમાં ભગવાનને, લાલા તો જમવા આવો. ગર્ગાચાર્ય જેવા આંખો ખોલી અને મૂર્તિ હામાં જોઈ છે તો બાલ કનૈયો આવીને માંડ્યો જમવા, એમાંથી ઘસડતો ઘસડતો. યશોદાને ઠપકો આપ્યો, ગલી યશોદા ઓ દેવી, અરે ઇધર આવો. તમારો લાલો આ મારી થારી ધૈરી હતી, ઈ થારીને અબોટી ગયો અને અમે હેઠું ન ખાય.
લઈ જાઓ પાછી થાળી. તો કે બાપજી તમે કહો છો પણ મારો લાલો તા પેલા પારણી આમ સૂતો છે. કોઈ વાંધો નહીં, બીજી વખત આપીએ. બીજી વખત પ્રાર્થના કરી ભગવાનને ફરી પાછા બોલાવ્યા કે હે રાજ ભગવાન, હે પ્રભુ, હે નારાયણ, આવો આવો જમવા પધારો. જેવા મૂર્તિ હામાં દર્શન કરી આંખો ગોલે પાછો લાલો યાની થારીમાં બેહવા માંડ્યો જમવા. ગર્ગાચાર્ય ઠપકો આપે કરે માં તમારો લાલો બીજી વખત આવીને અમારી આ થાળીને હેઠી કરી ગયો. આ થાળી ન જમાય. ત્રીજી વાર બનાવ્યો. પાછા ભગવાનને બોલાવે હે પ્રભુ આવો. અને ભગવાન ફરી પાછા આવીને જમવા બેહી જાય. માં જશોદાએ આપણે નક્કી કર્યું કે તમે બાપજી એમ કહેશો લાલો બોટી જાય પણ મારો લાલો આલ્યો પારણિયામાં જ સૂતો, ઊભો જ નથી થયો. જોયું તો હાચન હોતો તો. ગર્ગાચાર્યના મનમાં એક જ કલ્પના કે ભગવાન નારાયણને 4 હસ્ત છે, 4 હાથ છે, શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતા. ગર્ગાચાર્યના મનમાં એમ કે નારાયણ કોણ? તો કે મૂર્તિમંત. પણ આપણે જ ગાય ને કે ભીન ભીન રૂપ ધરેલા ભક્તોના ભય હરવા. લાલો આવે ને અલગ અલગ રૂપ લઈ. અને ભગવાન કનૈયો ગર્ગાચાર્યને એમ કહેવા માંગે છે કે તમે મૂર્તિને જમાડો, હામો ઉભો એને તો દિયો. મૂર્તિને જમાડો કઈ વાંધો નહીં, ખવડાવો, પણ હામો ઉભો એને દિયો. કીધું ભૂદેવ તમારી હામો ઉભો મને કોઈ ભાવ નથી પૂછતો, મૂર્તિને મૈડા ખવડાવવા રાધી રાધીને લ્યો. અને હવે ગર્ગાચાર્ય મર્મ જાણી ગયા કે આ તો સાક્ષાત પર બ્રહ્મ છે, પ્રભુ છે. એ પ્રસંગની વાત કરી છે. લાલાનું નામ અપાણું. ગર્ગાચાર્ય અહીંયાથી વિદાય થયા છે. ભગવાનના અનેક નામ છે. કૃષ્ણ, કોઈ ઠાકર કીએ, કોઈ વિઠ્ઠલ કીએ, કોઈ હરિ કીએ, પણ અંતે તો હરિ એક જ છે ને. નાગર નરસૈયો કહેતા ને કે જુજવે રૂપી અનંત બાસે, દેહમાં દેહ તું, તેજમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ તું વસ્યો. અંતે હરિ એક જ છે ને. અખિલ બ્રહ્માંડમાં એક તું હરિ. આ જગતમાં હરિ એક જ. અલગ અલગ આપણે એના સ્વરૂપ દેખાય પણ અંતે ભગવાન એક જ છે. લાલાનો નામકરણનો વિધિ સંપન્ન થયો. એ પ્રસંગનું વર્ણન કર્યું. કથામાં લગભગ 12:30 જેવો સમય થઈ ગયો છે. થોડીક લાઇટની અવ્યવસ્થાને કારણે લાઇટ આવજા કરતી હતી, જેને કારણે આજે આપણે થોડુંક કથામાં મોડું થઈ ગયું. પણ ભાવ કેવો અનન્ય છે. જો 12:30 વાગી ગયા એટલે તડકો છે, છતાંય ભાવ કેવો સુંદર. બધા શાંતિથી કથામાં બેઠા છો. આપ બધા ખરેખર ભગવત પ્રેમી છો. અને ખરેખર અને જ્યાં આવી સુંદર મજાની શ્રોતાઓની સંખ્યા હોય ત્યાં કથા કેવાનો આનંદ આવે. પાછો જાજો સમય ન લેતા 2 મિનિટ ભગવાન દ્વારિકાના નાથને યાદ કરી કથામાંથી છૂટા થાય. કથાના છત્રને વિરામ આપીએ. પહેલા 2 મિનિટ સંકીર્તન ધૂન લઈ ઠીક 3:30 વાગે ભગવાનની કથા લેવાની છે. તો સાંજે જે કથાનો પ્રવાહ છે શેષ એ આપણે લેવું. અને આજે કથાની અંદર ગોવર્ધન ઉત્સવ, ગિરિરાજજીનો ઉત્સવ રાખેલો છે. ગિરિરાજજીનો ઉત્સવ પણ બપોર પછી ઉજવવાનો હોય. તો આવો 2 મિનિટ સંકીર્તન ધૂન શૈલેષભાઈના મુખેથી લઈ ત્યારબાદ આપણે અહીંથી છૂટા પડીએ. આવો. બોલો દ્વારિકાધીશની જય.